ચોયના છો ભાઈ દોંડાના ધોંડાના બોલો ભાઈ હા સારું છે હવે ઉઘરા જેવું એ હા ઉઘરા જેવું બોલીએ એવું પડે હા પડ્યા માં પડ્યા બોલીએ એવું પડે હા 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 માં જાતે હા માતાજી જાતે? પડ્યા હો પરમાર પરમા તો ઘણી આવે મુએ પરમા તો બોલ જેટલો પુરાવો આલ્યો એટલો હોનાનો હોનાનો માતાજી જેટલા તારા હરિજન તારા ગાડી નો છે એટલાય માતાજી હે હા કેટલા દાડા છે મારા કને આયે રાવણદેવ આ તને ને એવું કીધું એક માણસ મારા કને બેઠો હતો એક રણજીતસિંહ બેઠા હતા એક બાપુ બેઠા હતા એટલે રણજીતસિંહ ને અરજ કરી કે માં કે જાતે 150 ની મોને અને એવું બોલે કે જો કદાચ 150 ન મોન આવતો દેહમાં મારી જાપડે નો વેણ મને 150 ને મોના તો નહીં આવતો મને તો હમે એમ કહેતે કે હવાર મારી નોખો એ મારા કન લાવો એને મારા તતરબો આલીને મારે ધૂણવાનું છે નકા દેહમાં ધૂણું છું રોગ નહીં ધૂણતી બોલું છું નજીક અને બોલું છું જાહેરમાં વીડિયામાં ઉતરું છું વીડિયામાં હવાર જાહેર કરું તો કરી નોખજો અને એમ કહેતા કે હવાર મારી નોખો ને ભોયમાં ભંડારી નોખો તો ભુવાન ભંડારી નોખજો હું વેળા છે આપણે ધૂણું છું તો હરિજન એ દાડે હું બોલી હતી કે દુનિયાના ભુવા બધી નોશન આટલા રૂપિયા વાપરી નોશન આટલા ભુવાને આટલા જ આલ્યા છે બીજા વધારાના આલ્યા આંકડો બનાવ્યો છે અને આજે તું ઘેરથી આવ્યો એટલે એવું બોલ્યો આ તને કુછ પુરાવો ન હોય તો મારે જાપડે ખોટું હોય તો મને માતાને પાછું આવજો બેડો બેઠો છે કે માં થોમડાની માં તારા કને આવું છું પણ મારા તે કીધું એ પ્રમાણે બધું સારું હેડવા મળ્યું 8 દાડામાં પણ એક જ ખોટ એવી છે કે 2500 આયા ને 2500 જ્યાં આ હેમત નુકસાન આવે છે આ મને પૂછે છે રૂપિયા આયા એ જતા રે એનો હિસાબ ચો નહીં મળતો વેળા માતા આવું ખાલી 2500 નું નામ કહું હું 25,000 ને નહીં કહેતો ખાલી 2500 એટલે દરબાર માતા તોનો રોગ નહીં દૂરતી એના હગાવાલામાં હાહરિયામાં એક ઠકોને પૈસા લે એ પડતા કાકા હારા ને દુઃખ આઈ દવાખાને હતા એ દાડે રાતના 2 વાગે આલવા છે એ પૈસા પડતા ભગવાનની શોખન વેળા એ માતા તોનો રોગ નહીં દૂરતો રોગ નો વેપાર કર્યો જ નહીં બાપુ એમ પૂછું આ વાત ખોટી પડે તો પછી ઓય 5000 રૂપિયા સાચી વાત 2 ઘર ને 3 ઘર છોડી મેલવાનો અને સેવાડે 2 ઘર લારે હાથમાં છે એ ઘર ને તે રૂપિયા આલે એ પડતા નહીં વેળાય માતા તું લેબડો હમો ઉભો છે એ નહીં કહેવા ન કઈ તો હદાય ભુવા એમ કે છે કે લેબડો છે લેબડા તો કોકના ઘર આગળ હોય પણ બાજુમાં આસો પાલો ઉભો છે કબૂલ માં આસો પાલો ઉભો એટલે એ આસો પાલો અને વાટના ટુકડો ઉભો છે વેળાએ આ માતા ધૂણો છે ભગવાનની શોખન એમને ન મળે બાબુ ધૂણતા આવડે તો પછી બોલતા આવડવું જેવું ધૂણે કોઈ દાડો હલી થાસી જાય પણ બોલે પડવું જેવું એનું નામ માતા હોય જા બરોબર જો કદાચ તારો દાગીનો એક અડો નોટે પડ્યો છે ને આજથી 11 દાડા બને છૂટો કરા ન લાવો તો વેળાએ મારું નામ માતા 19,000 રૂપિયા એ ગણવાના 3,000 વ્યાજ ગણવાનું એ છૂટું કરાન જો કદાચ જો 24,000 ની વાત પડે છે આ વાત ના લાવો તો વેળાએ મારું નામ ભગતજી માતા કના પગનો ઉતારી મેલ્યા છે દાગીનો કના પગનો ઉતારી મેલ્યો નકો તો વેળાએ મારો ઝાપડી નું વેણ છે એ દાગીનો એક છોકરો પહેણાયો બીજાનો પહેણાયો એ દાગીનો પાછો ભાઈ સોની કની ગયો
હાચું માં એક છોકરો પહેણાય એના દાગીના બીજો કાકાનો છોકરો પહેણાય બરાબર હાચું કોની છોકરા ચાપડે ના તારી મેલડી ના મારી મેલી મારી છો સાચી વાત તારા કોના વસ્તુ જતી રહી હાચું તારે કોના વસ્તુ જતી રહી વ્યાજ ભરી ન હશે કે મૂડી ના ભરી હશે એટલે જતી રહી વેળાએ માતા ધોનું હાસું છે ભગવાનની છોકરા હોય તારી બોલશે ના ખોટું ના બોલ સાચી વાત નકા હોય ના પાછે નકા ભગવાન હોય સાચી વાત જ્યાં તારી માતા જો કદાચ જો ગમે જે માતા હે અને જે જાબડે જે મેલડે તો તારી શિગોતર હોનાની છે પણ શિગોતરના બે મઠ કર્યું હશે આમાંથી આપણે પટેશન એક ન કરી આલો મારું નામ વેળાય માતા સાચી માં હો ખરું બોલો દુનિયામાં જાય છે ને કદાચ જો મોમાની માતા કરતો ને મોમાની માતા ખુવાજી ન હુક્યાલો તો દેહમાં મારું જાપડીનું વેણ છે જા હોની જાય